આપણા માસી છોકરા લગ્નમાં આવી ગયા ને જોરદાર એન્ટ્રી કરી નાખી. વિડીયો જોતા જાવ ખબર પડી જશે. પછી તો બધા ભાઈઓ થઈને એક નંબર ડિસ્કો કરી નાખ્યો. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવારમાં બધા મહેમાન નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અમુક તૈયાર થતા હતા કારણ કે માસી છોકરા લગ્નમાં જવાનું. બધા મહેમાન તૈયાર થઈ ગયા, લગ્નમાં જવાનું હોય. પછી તો ગાડી કાઢી નીકળી ગયા બધા લગ્નમાં. બધા આવતા રહ્યા લગ્નમાં. અહીંયા તો બધા મામા ફોઈના છોકરા ભેગા થઈ ગયા. પછી તો બધા મામા ફોઈના છોકરા રામ રામ કર્યા ને બધાને વ્લોગમાં લઈ લીધા. 11:30 જેવું વાગી ગયું ને બધા મામા ફોઈના છોકરા પીરસવા ઉભા રહી ગયા. બધા મહેમાન હળવે હળવે આવતા ગયા ને બધા મહેમાનને જમવા બેહાડી દીધા. અમારા યશભાઈ ને રોટલી ચોપડવાનું કહી દીધું છે. તમારે કોઈને રોટલી ચોપડાવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો હોય, યશભાઈ નો કોન્ટેક્ટ કરજો, બરોબર? પછી તો વરાજો આવ્યો ને વરાજા રામ રામ કર્યા ને વરાજાને વ્લોગમાં લઈ લીધો. અમારા બધા માસી ભાઈઓનો જમવાનો વારો આવી ગયો ને બધા માસી ભાઈઓ જમવા બેસી ગયા. જમી કરીને આવતા રહ્યા શ્રીરામ ધ વેડિંગ શોપમાં. આપણે જે કોટી કુર્તો બુકિંગ કર્યો હતો ને લેવા. અમારા ચારે ભાઈઓની વસ્તુ બુકિંગ કરી હતી, લઈ લીધી. ગાડી કાઢી નીકળી ગયા પાછા લગ્ન. આવતરિયા માંડવે. અહીંયા તો પડદા કાઢતા હતા. હળવે હળવે હાંજ પડતી જાય. અહીંયા તો હલ્દીની શરૂઆત થઈ. હલ્દી પૂરી થઈ ગઈ પછી તો અહીંયા ઢોસા બનવાનું શરૂ થઈ ગયું. અમે બધા માસી ભાઈઓ ઢોસા ખાવા બેસી ગયા. કોને કોને ઢોસા ખાધેલા છે કોમેન્ટ તો કરો. જમી લીધું પછી તો અહીંયા રાસ ગરબા લેવાનું શરૂ થઈ ગયું. અમે બધા માસી ભાઈઓ જભા પહેરી લીધા. રાસ ગરબા પૂરા થઈ ગયા પછી તો વરાજાની એન્ટ્રી થઈ ગઈ. એન્ટ્રી પૂરી થઈ ગઈ પછી તો રાસ ગરબા લેવાનું શરૂ કરી દીધું. હાનો 1 વાગી ગયો, મંચુરિયન આવી ગયું. પછી તો બધા માસી ભાઈ મંચુરિયન ખાવા માંડ્યા. ખાઈ લીધું પછી તો ઘર બાજુ નીકળી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.